भागे मारू सीए नाय ईसु तमारो खूब खूब आभार। આપ્યું વાલું સીએ નાય, આપ્યું વાલું સીએ નાય, ઈસુ તમારો खूब खूब आभार। દેવના વચનો વાવે છે, દેવના વચનો વાવે છે, આત્મિક તૃષા छिपावे છે, સાચે માર્ગ ચલાવે છે, પ્રભુની પાસે લાવે છે। સહુને સારું સીએ નાય, સહુને સારું સીએ નાય ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર। આપ્યું વાલું સીએ નાય, આપ્યું વાલું સીએ નાય ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર। પાસ દૂર પથરાયેલું, ઘર ઘરમાં ફેલાયેલું, રવિ દિને છલકાતું, દૂત થકી રક્ષાયેલું, કેવું નિરાળું સીએ નાય, કેવું નિરાળું સીએ નાય ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર। આપ્યું વાલું સીએ નાય, આપ્યું વાલું સીએ નાય ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર। અર્ધ સદીનું વર્ષ છે આ, અર્ધ સદીનું વર્ષ છે ઓ આ, આતમ કેરો સ્પર્શ છે આ, દિવ્યતા કેરો દર્શન છે, હૈયા કેરો હર્ષ છે આ। આગળ ધપતું સીએ નાય, આગળ ધપતું સીએ નાય ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર। આપ્યું વાલું સીએ નાય, આપ્યું વાલું સીએ નાય ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર। ત્યાગ અને બલિદાન છે આ, જીવન કેરા દાન છે આ, કેવા કેવા દુઃખ પડ્યા, સંસરે ખામાન છે આ, જાત હું સોંપું સીએ નાય, જાત હું સોંપું સીએ નાય ઈસુ તમારો ખૂબ ખૂબ
પ્રભુ ઈસુના નામમાં સાબરકાંઠા અરવલ્લી વિભાગની વર્ચ્યુઅલ યુથ મીટિંગમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું। સૌ પ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું કે સાબરકાંઠા અરવલ્લી વિભાગના જુવાનોને માટે વર્ચ્યુઅલ યુથ મીટિંગનું આયોજન થઈ શક્યું। તે સાથે ધી રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ, બિશપ ઓફ ગુજરાત ડાયોસીસ, આપણા વિભાગના એરિયાની રેવરન્ડ ડીજી સુવેરા સાહેબ, યુથ સલાહકાર રેવરન્ડ સુરેશ રજવાડી સાહેબનો આ સમયે આભાર માનું છું। તે સાથે યુથ કમિટીના પ્રમુખ અને સમગ્ર કમિટીનો આભાર માનું છું કે તેઓએ મને વિશ્વાસુ ગણીને આજની આ વર્ચ્યુઅલ યુથ મીટિંગમાં લીડિંગ કરવા માટે તક પૂરી પાડી। આવો આપણે આ વર્ચ્યુઅલ યુથ મીટિંગની શરૂઆત કરીએ। હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન। યહોવાની સ્તુતિ કરો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે। આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ। હે ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા જીવતા જાગતા પ્રેમા ઈશ્વર પિતા, આ સમયને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો। તમે સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર એવા ઈશ્વર છો। એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ। તમે આલ્ફા અને ઓમેગા, આદિ અને અંત, પ્રથમ અને છેલ્લા ઈશ્વર તમે છો। એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ। તમે અવિનાશી, અવિકારી, અવિચળ એવા ઈશ્વર છો। તમે મનરોષી, આસ્થાવાન દેવ છો। એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ। તમે યહોવા નિસ્સી, યહોવા રાફા એવા દેવ છો। એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ। આ સમય પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અમારા વિભાગના જુવાનોને માટે આ વર્ચ્યુઅલ યુથ મીટિંગનું સુંદર આયોજન થઈ શક્યું। એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ। આ મીટિંગને અમે તમારા હાથમાં સોંપીએ છીએ। આજે જે જુવાનો વડીલો આ મીટિંગમાં ભાગ લે, આ મીટિંગનો આશીર્વાદ તમે પ્રત્યેકને પૂરું પાડજો એવી અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ। વચનના પાત્રને અમે તમારા હાથમાં સોંપીએ છીએ, તેઓની મારફતે તમે વાત અને વ્યવહાર કરો એવી અમારી પ્રાર્થના તથા વિનંતી છે। હવે પછીનો સમય પ્રભુ અમે તમારા હાથમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુના પ્રેમાળ નામથી માંગીએ છીએ, આમીન। આ સમય આપણે સ્તુતિ આરાધનાના ગીતોમાં જોડાઈશું અને ત્યારબાદ રેવરન્ડ ડીજે સુવેરા સાહેબ આપણને પ્રાર્થનામાં દોરશે। આનંદે ગાય છે મન
કરીએ। સર્વશક્તિમાન અમારા જીવતા અને પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, સકલ સૃષ્ટિના સર્જનહાર, અમારા પાલનહાર, અમારા જીવનના સ્વામી, આકાશ જેનું રાજ્યસન છે અને પૃથ્વી જેનું પાયાસન છે એવા અમારા જીવનના સ્વામી, અમે તમારો આભાર માનીએ છીએ। સાથે પ્રભુ તમારા મહાન પ્રેમને માટે આભાર માનીએ છીએ। તમે આ દુનિયા પર પ્રેમ કર્યો, તમારો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા માટે મોકલી આપ્યો કે એમના સોળથી, એમના લોહીથી અમને અમારા પાપોની માફી મળે। એવા અમારા જીવનના ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે અમે તમારો આભાર માનીએ છીએ। પવિત્ર બાઇબલ કે જે અમારી માતૃભાષાની અંદર અમને મળ્યું છે, તમારા વચનો અમારા માર્ગ અનુસારું અજવાળા સમાન છે, દીવા સમાન છે, તે અમને ઉત્તેજન, સામર્થ્ય, શક્તિ, બળ પૂરો પાડે છે। એવા પવિત્ર વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ। સાથે પ્રભુ પવિત્ર આત્માને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે ઈશ્વરની અદ્રશ્ય હાજરીનો અમને અનુભવ કરાવે છે, ખરું ખોટું પારખવાને માટે પ્રેરણા આપે છે, પ્રેરક બુદ્ધિ આપે છે। એવા પવિત્ર આત્માને માટે અમે તમારો આભાર માનીએ છીએ। હા પ્રભુજી, આ સમય CNI ગુજરાત ડાયોસિસને માટે અમે આભાર માનીએ છીએ। ડાયોસિસન કાઉન્સિલને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે આભાર માનીએ છીએ। માન્ય બિશપ સાહેબને માટે, ઉપાધ્યક્ષ સાહેબને માટે, સેક્રેટરી સાહેબને માટે, ટ્રેઝરર સાહેબને માટે અમે તમારો આભાર માનીએ છીએ। વિશેષ કરીને માન્ય બિશપ સાહેબને તમે જે સાજાપણું આપ્યું એ સમય દરમિયાન તમારી કૃપા, તમારું વિશ્વાસુપણું, તમારી ભલાઈ તમારા સેવકને સાથે રહી, જેનિસબેન અને બંને દીકરીઓની સાથે રહી। એ સમય દરમિયાન જોએ પ્રભુ પ્રાર્થનાઓ કરી, તમારા સેવકની સેવા કરી, ડોક્ટર સાહેબોને માટે અને પ્રભુ વિવિધ પ્રકારે જે સેવા કરી એ તમામને માટે અમે તમારો આભાર માનીએ છીએ। સાથે પ્રભુ આ સમય અમારા પાલક મિત્રોને માટે આભાર માનીએ છીએ, ડીકનોને માટે, સુવાર્તિકોને માટે, મિશનરી સાહેબોને માટે અમે તમારો આભાર માનીએ છીએ। ડાયોસિસની વ્યવસ્થાને માટે અમે તમારો આભાર માનીએ છીએ। સાથે પ્રભુ આ સમય અમારા ગુજરાત ડાયોસિસને માટે આભાર માનીએ છીએ કે 50 વર્ષ પ્રભુ તમારી કૃપા અને દયા થકી પૂરો થયો અને એ સમય દરમિયાન તમારી કૃપા પ્રભુ અમારી સાથે રહી। સતાવણીના સંજોગો, મુશ્કેલીના સમયો, હતાશા, નિરાશાની વેળાએ પ્રભુ તમે સર્વની સાથે રહ્યા અને વિશેષ કરીને અમારા બિશપ સાહેબે કે જે સેવા કરી તન મન ધનથી એવા તમામ બિશપ સાહેબોને માટે અમે તમારો આભાર માનીએ છીએ। હા પ્રભુ, અમારા પ્રથમ બિશપ IL ખ્રિસ્તાચાર્યને માટે આભાર માનીએ છીએ, બિશપ JG ક્રિસ્પાલ સાહેબને માટે આભાર માનીએ છીએ, બિશપ પોલ ચૌહાણ સાહેબને માટે આભાર માનીએ છીએ, બિશપ VM માધવ સાહેબને માટે આભાર માનીએ છીએ અને અમારા હાલના બિશપ ધ રાઇટ રેવ સિલ્વાનસ ક્રિશ્ચન સાહેબને માટે અમે તમારો આભાર માનીએ છીએ। એ સમય દરમિયાન જેટલી પણ કાઉન્સિલો ભરાઈ, કાઉન્સિલના સભ્યને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે અમે તમારો આભાર માનીએ છીએ। સાથે ઉપાધ્યક્ષ, સેક્રેટરી, ટ્રેઝરર જે નિમાયા અને બધાએ પ્રભુ પૂરા મનથી એ 50 વર્ષ સુધી સેવા કરી। એ દાદા સંજોગોની અંદર, કોર્ટ કેસીસની અંદર, મુશ્કેલીની અંદર એ સર્વને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। વિશેષ કરીને ગુજરાત યુથ એડવાઇઝરી બોર્ડને માટે આભાર માનીએ છીએ અને એમાં સાબરકાંઠા અરવલ્લી ના યુથને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા આભાર માનીએ છીએ કે જે કંઈ વ્યવસ્થા પ્રભુ ઓનલાઈન ભજન સેવાની અને જુદા વિષયો પર સંદેશો તમારા દીકરા દીકરીઓને આપવાને માટે જે વ્યવસ્થા થઈ છે એ સર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ। સાથે પ્રભુ અમે પાપી છીએ એવી કબૂલાત કરીએ છીએ, અમે પાપ કર્યું છે, ભૂંડાઈ આચરી છે, અમે જેવા છીએ તેવા પાપી અને અબળ બાળકો તરીકે તમારા ચરણોમાં પ્રભુ આવીએ છીએ, અમને માફ કરો। હા પ્રભુ, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનો છંટકાવ અમારા મેદા અને શુદ્ધ હૃદયો પર કરો। અમારા મનમાં જે તમામ પ્રકારની ભૂંડાઈ વસે છે એને પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યમાં અગ્નિથી બાળી નાખો એ વિનંતી અમે કરીએ છીએ। સાથે પ્રભુ આ સમય અમે અમારા વહાલાઓને માટે,
અમે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ છીએ પ્રભુ પિતા. CNI ની પ્રગતિને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ વર્ષો દરમિયાન પ્રભુ તમે અમારી સાથે રહ્યા. આભાર માનીએ છીએ માન્ય બિશપ સાહેબને માટે, તમારા સેવકને ખાસ તમારી કૃપા આપજો. આ વિશાળ મોટી ડાયોસિસની જવાબદારી તમારા સેવકના શિરે છે અદા કરવાને માટે તમારી કૃપા તમે પૂરી પાડજો એ વિનંતી અમે કરીએ છીએ. તમારા સેવકને તંદુરસ્ત રાખજો, પરિવારને પણ તમારી પવિત્ર પાંખોની છાયા તળે સંભાળી રાખજો એ વિનંતી અમે કરીએ છીએ. અમારા મોડરેટર સાહેબને માટે, ડેપ્યુટી મોડરેટર અને પ્રભુ જનરલ સેક્રેટરીને માટે, ટ્રેઝરરને માટે અમે તમારી સ્તુતિ કરતા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. દરેકની સાથે રહેજો, તમારું જ્ઞાન ડાહે પણ પ્રભુ તમે તેમને આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ બિશપ સાહેબો ની સેવાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. દરેક ડાયોસિસના બિશપ સાહેબની સાથે પ્રભુ તમે રહો, પાળક સાહેબોની સાથે રહેજો એ વિનંતી અમે કરીએ છીએ. સાથે પ્રભુ આ સમય અમારા ભારત દેશને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા પ્રાઇમ મિનિસ્ટરને માટે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિને માટે, દરેક રાજ્યના મુખ્ય મંત્રીઓને માટે, ગવર્નરને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ વિશાળ લોકશાહી દેશની અંદર તમારું સુકાન ચલાવવાને માટે તમારી ખાસ કૃપા આપજો. અને પ્રભુ આ લોકશાહી દેશની અંદર યોગ્ય રીતે નિર્ણયો લેવાને માટે તમારી કૃપા દરેકને આપજો એ વિનંતી પ્રભુ પિતા અમે કરીએ છીએ. અને વિશેષ કરીને આ કોરોનાની મહામારીની અંદર જે ભોગ બનેલા લોકો છે, એમના પરિવારો છે, એમના માટે પ્રાર્થના કરીએ છીએ. તમારો સ્વર્ગીય પ્રભુ દિલાસો આપજો. એમની જે કંઈ જરૂરિયાતો છે યહોવા એરે બંનેને પૂરી પાડજો એ વિનંતી અમે કરીએ છીએ. તમામ ડોક્ટર્સ કે જે સેવા આપે છે, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મી, પોલીસ કર્મી કે કોરોનાની આ મહામારીમાં જે પોતાના જીવના જોખમે પ્રભુ પોતે સેવા આપે છે, એમનું રક્ષણ તમે કરજો એ વિનંતી અમે કરીએ છીએ. સમગ્ર વિશ્વની અંદર પ્રભુ આ મહામારી છે ત્યારે યોગ્ય પ્રભુ વેક્સિન શોધાઈ શકે એના માટે પણ તમે તમારી કૃપા વૈજ્ઞાનિકો પર થવા દેજો એવી અમારી નમ્ર પ્રભુ પિતા પ્રાર્થના છે. સાથે પ્રભુ અમારા દેશના તમામ ઉપરી અધિકારીઓને પણ અમે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. સાથે પ્રભુ દેશની અંદર ને સમગ્ર વિશ્વની અંદર જે સુવાર્તા પ્રચાર કરનાર સંસ્થાઓ છે તેઓને તમારી કૃપા આપજો. તેઓ જે વચનરૂપી બીજ આવે છે યોગ્ય સમય ઉગી નીકળે, 30 ગણો, 60 ગણો, 100 ગણો ફળ આવે એ વિનંતી અમે કરીએ છીએ. નાતાલનો તહેવાર જયારે નજીક આવી રહ્યો છે એવા સમય દરમિયાન પ્રભુ તમે માન્ય બિશપ સાહેબ અને તમામ પાળક મિત્રો અને પ્રભુ ગુજરાત ડાયોસિસના તમામ લોકોની સાથે તમે રહો એ વિનંતી અમે કરીએ છીએ. ફરીના પ્રભુ આ સમય તમે અમારી પ્રાર્થના સાંભળી છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ કરીને આજનું તમારું વચન લાવનાર તમારા સેવક ને તમારા હાથોમાં સોંપી દે છે. પ્રભુ પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રભુ તમે તેમને આપજો. તમે તેમના મુખના શબ્દો અને હૃદયના વિચારો બનજો અને પ્રભુ એમની વચનની સેવા થકી અનેક જુવાન મિત્રોને પ્રભુ તમારી કૃપા દ્વારા પાપ પરીક્ષણ પર વિજય બનવાને માટે તમારી ખાસ કૃપા માર્ગદર્શન મળી રહે એવી પ્રાર્થના કરતા અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ અમારી પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે તમારા નામથી માંગીએ છીએ. આમેન. પ્રાર્થના માટે રેવરન્ડ ડીજી સોયરા સાહેબનો આભાર માનીએ છીએ. આ સમય આપણે સ્તુતિ આરાધનાના ગીતમાં જોડાઈશું અને ત્યારબાદ રેવરન્ડ રેનિશન ક્રિશ્ચિયન સાહેબ આપણને વચનની સેવામાં દોરશે. आवो रे जीवन जल पीवाने, आवो रे जीवन जल पी
सूखा झरना समान जीवन तमारू सूखू सूखा झरना समान जीवन तमारू सूखू आवो रे ईसु देशे जीवन जड़ ईसु देशे जीवन जड़ दुखोथी पीड़ित थयेला शाने तमे रड़ो छो जीवनथी कंटाळेला शाने आत्महत्या करो छो दुखोथी पीड़ित थयेला शाने तमे रड़ो छो जीवनथी कंटाळेला शाने आत्महत्या करो छो ईसु बोलावे तमने अनंत जीवन देवाने ईसु बोलावे तमने अनंत जीवन देवाने आवो रे ईसुनी पास आवो रे जीवन जड़ पीवाने जीवन जड़ पीवाने दुनिया देशे तमने नाशवंत सूखो अंत आवशे नो जारे तारू मौत आवशे दुनिया देशे तमने नाशवंत सूखो अंत आवशे नो जारे तारू मौत आवशे ईसु बोलावे तमने अनंत सुख देवाने ईसु बोलावे तमने अनंत सुख देवाने आवो रे ईसुनी पास आवो रे जीवन जड़ पीवाने जीवन जड़ पीवाने बोलावे तमने प्रेमाळ हाथ प्रसारी पामो तारण तमे ईसु पास आवी ईसु बोलावे तमने प्रेमाळ हाथ प्रसारी पामो तारण तमे ईसु पास आवी जीवन सफल करशे ख्रिस्त ईसु तमारू जीवन सफल करशे ख्रिस्त ईसु तमारू आवो रे ईसुनी पास आवो रे जीवन जड़ पीवाने आवो रे जीवन जड़ पीवाने सुखा झरना समान जीवन तमारू सुखू सुखा झरना समान जीवन तमारू सुखू आवो रे
देशे जीवन जल ईसु देशे जीवन जल ईसु देशे जीवन जल ईसु देशे जीवन जल ईसु देशे जीवन जल। પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજય નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું। આ સમયે માન્ય બિશપ સાહેબનો ખાસ આભાર માનું છું તેમની પ્રાર્થના અને ઉત્તેજન માટે। સાથે સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારના એરિયાડીન સાહેબ રેવરન્ડ દાઉદ સુવેરા સાહેબનો ખાસ આ સમયે આભાર માનું છું। સાથે તમામ પાળક સાહેબો, ડીકન સાહેબો અને સુવાર્તિક સાહેબોનો પણ આ સમયે વિશેષ આભાર માની લઉં છું। સાથે તમામ જુવાન ભાઈ બહેનો કે જેઓ ઓનલાઈન આ શિક્ષણમાં જોડાયા છે તેમનો આભાર માનું છું। તમે જે સમય ફાળવ્યો છે ચોક્કસ આ સમય આશીર્વાદિત સમય રહેશે એ જ મારી પ્રાર્થના છે અને શુભેચ્છા પણ છે। આજે આપણે લગ્ન સંબંધમાં ઊભા થતા જે પ્રશ્નો છે તેના કારણો શું છે તે જોવા માંગીએ છીએ અને તેના સંબંધી શિક્ષણ મેળવવા માંગીએ છીએ। આપણે પ્રથમ ભાગની અંદર બાઇબલ આધારિત લગ્નની સમજણ છે તે મેળવી હતી। ત્યારબાદ આપણે બીજા ભાગની અંદર પ્રવર્તમાન સંજોગોની અંદર લગ્ન સંસ્થામાં જે બદલાવો આવ્યા છે તેના સંબંધી વિચાર કર્યો હતો। અને આજે આપણે ખાસ આ આધુનિક સમયની અંદર જ્યારે આપણે જીવી રહ્યા છે, ટેકનોલોજી છે, ઇન્ટરનેટ, મોબાઈલ છે, સાથે આપણે તાલમાં તાલ મિલાવીને આગળ વધી રહ્યા છે અને આવા સમયની અંદર જે લગ્ન સંસ્થા છે તે પણ પ્રશ્નો સાથે ઘેરાય છે, સમસ્યા સાથે ઘેરાય છે ને અવ્યવસ્થાઓ જે ઊભી થઈ છે, પ્રશ્નો ઊભા થયા છે, મુશ્કેલીઓ ઊભી થઈ છે ને એ કયા કારણો સાથે તે કારણો આપણે જોવા માંગીએ છીએ। લગ્ન વિષયક સમસ્યાઓ અને છૂટાછેડાનું જે પ્રમાણ જે ઝડપી બની રહ્યું છે અને જે પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, તકલીફો છે, તિરાડ પડવી છે, અલગ થઈ જવું, છૂટા થઈ જવું છે વગેરે વગેરે પ્રશ્નો છે તે પ્રશ્નો આજે આપણા કુટુંબોમાં ઘર કરી રહ્યા છે ને એવા આ પ્રશ્નો છે કયા કારણો સાથે આવે છે, કયા કારણો છે, તેના મૂળભૂત જે કારણો છે તે સંબંધી વિચાર કરવા માંગીએ છીએ। ઘણા બધા કારણો હોઈ શકે પણ ખાસ મહત્વના જે મુખ્ય કારણો છે તે હું આજે તમારી સમક્ષ વાત કરવા માંગુ છું, લાવવા માંગુ છું, તેના સંબંધી આપણે આજે જોવા માંગીએ છીએ। ત્યારે આવો આપણે પહેલાં પ્રાર્થનામાં જોડાઈએ। પ્રથમ આપણે આ જાતને પ્રભુની પાસે લાવીએ, પ્રભુની સાનિધ્યમાં આવીએ અને પ્રાર્થના સાથે આપણે આવો આગળ વધીએ, પ્રાર્થના કરીએ। પવિત્ર અને સર્વશક્તિમાન ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ આ સમયને માટે। પ્રભુ, આ સમય જ્યારે અમે લગ્ન સંસ્થામાં જે પ્રશ્નો ઊભા થાય છે તેના જે મૂળભૂત કારણો છે તે સંબંધી શિક્ષણ મેળવવાના છે। પ્રભુ, મારી પ્રાર્થના છે કે આ ખાસ પ્રકારના કારણો સમજવાને માટે તમારી કૃપા આપો, જેથી કરીને અમારા લગ્ન સંબંધની અંદર જ્યારે પણ પ્રભુ પ્રશ્નો ઊભા થાય ત્યારે પણ અમે તમારી સમક્ષ આવી શકીએ। પ્રભુ, ખાસ રીતે અમે એ પ્રશ્નોને નિવારણ માટે પણ આગળ વધીએ, જેથી કરીને અમારું લગ્ન જીવન સુખી અને સમૃદ્ધ બને તે કૃપા તમારી પાસે પ્રભુ અમે માંગીએ છીએ। પ્રભુ, તમારી સહાય કરો, તમે દોરવણી આપો અને પ્રભુ તમારા કૃપાની અંદર અમને સમેટી લો તે પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે સાંભળો અને સ્વીકાર કરો પિતા, આમેન। એક નવા લગ્ન થયેલા યુગલની આ સમયે વાત કરવા માંગુ છું। પતિ અને પત્ની પ્રથમ દિવસે, લગ્નના એ પ્રથમ જ દિવસે બંને સાથે બેસે છે, વાતચીત કરતા હોય છે। ત્યારે પત્ની કહેશે કે જે હું ઘરેથી લાવી છું, કે મારા ઘરેથી જે પણ વ્યવસ્થાઓ આવી છે કે બાબતો આવી છે બધી જ તમારી છે, તેના પર સંપૂર્ણ હક તમારો છે, પરંતુ એક બોક્સ છે જે મારી પાસે છે એ ફક્ત મારું છે, તેના પર તમારો અધિકાર નથી, અથવા એ બોક્સને તમારે ક્યારેય પણ ટચ કરવાનું નહીં, તેમાં શું છે તે તમારે પૂછવાનું નહીં અને તેના સંબંધી ક્યારેય પણ મારી સાથે વાત કરવાની નહીં। અને આ પ્રકારનું વચન આ પત્ની પોતાની પતિ પાસે આ બોક્સને માટે ખાસ લે છે। પતિ પણ વચન આપે છે કે ચોક્કસ એ બોક્સ સંબંધી હું ક્યારેય વાત નહીં કરું, તે બોક્સ સંબંધી
હું તને ક્યારે પૂછીશ નહીં, કે તેના સંબંધી આપણે ક્યારે ચર્ચા નહીં કરીએ, અને તેને ક્યારે હું ટચ પણ નહીં કરું. અને એ વચન સાથે આગળ વધે છે. દિવસો વીતતા જાય છે, મહિનાઓ વીતતા જાય છે, વર્ષો વીતતા જાય છે. ચોક્કસ સમજણ આવી હતી પતિને કે ક્યારેક હું આ બોક્સ સંબંધી વાત કરું, પરંતુ તેનું જે પ્રોમિસ છે, વચન છે, તે યાદ આવે છે ને પોતાની પત્નીને ક્યારે પણ એ બોક્સ વિશે પૂછતો નથી. વર્ષોના વર્ષો વીતતા ગયા અને એક સમય એવો આવ્યો કે બંને હવે ઘડપણની અંદર આવી ગયા હતા. સ્ત્રી છે તે મરણ પથારીએ હોય છે ને એવા સમયે તેને બોક્સ યાદ આવે છે ને પોતાના પતિને કહે છે કે જાઓ તમે પેલું બોક્સ છે તે લઈ આવો. એ બોક્સ સંબંધી આજે હું તમારી સાથે વાત કરવા માંગુ છું. પતિ એ બોક્સ લાવે છે અને પત્ની કહે છે કે તમે એ બોક્સને ઓપન કરો, ખુલ્લું કરો. પતિ એ બોક્સ ઓપન કરે છે. એ બોક્સની અંદર 3 સરસ મજાની ડોલ હતી ને હજારો રૂપિયા એ બોક્સની અંદર હતા. હજારો રૂપિયા એ બોક્સની અંદર હતા. 3 સરસ અને સુંદર મજાની ડોલ હતી. પતિએ તેને આ ડોલ વિશે પૂછ્યું કે આ ડોલ છે, આટલી સુંદર ડોલ છે, તે કેમ બોક્સમાં મૂકી રાખી છે? શા માટે તે બોક્સની અંદર મૂકી રાખી છે? એનું કારણ શું છે? અને પત્નીએ કીધું કે જણાવ્યું કે મારી મમ્મી એક મને સલાહ આપી હતી કે બેટા જ્યારે પણ તું લડાઈ કરે, જ્યારે પણ તું તારા પત્ની સાથે ઝઘડે, ત્યારે એક ડોલ લેવાની, એ ડોલ લઈને તારે બોક્સમાં મૂકવાની. તને ખબર જતી રહેશે કે તું કેટલી વખત તારા પત્ની સાથે ઝઘડો કરે છે. અને સલાહ પ્રમાણે મેં ડોલ્સ લીધી હતી અને મેં બોક્સમાં મૂકતી ગઈ હતી. પતિ આશ્ચર્ય પામે છે, વિચારે છે કે આટલા બધા વર્ષો થઈ ગયા, આટલા બધા વર્ષો વીતી ગયા ને ફક્ત 3 જ વાર મારી પત્નીએ મારી સાથે ઝઘડો કર્યો. તેને આંખમાંથી આંસુ આવી ગયા અને તે પોતાની પત્નીને વળગી પડે છે અને ભેટી પડે છે અને તેના આંખમાંથી આંસુ આવી જાય છે કે અરે તું મને એટલો બધો પ્રેમ કરે છે કે આટલા વર્ષની અંદર ત્યાં ફક્ત 3 વખત જ મારી સાથે ઝઘડો કર્યો. 3 વખત જ તું મારી સાથે ઝઘડી છે, જ્યારે હું તારી સાથે કેટલી વખત ઝઘડ્યો છું, કે કેટલી વખત આપણી સાથે તારી સાથે અણબનાવ બન્યો છે. અને પતિ છે પોતાની પત્નીને વળગીને ઘણું બધું રુદન કરે છે. સ્વસ્થતા પોતાની જાતને સંભાળતા એ બોક્સ, એ ડોલ, એ પૈસા જોવે છે. ત્યાર પછી એને એક પ્રશ્ન થાય છે અને પ્રશ્ન પોતાની પત્નીને પૂછે છે કે તો પછી આ 1000 રૂપિયા બોક્સમાં તે શાના માટે મૂકી રાખ્યા છે? આ 3 ડોલ તો સમજી ગયો, પણ 1000 રૂપિયા આ બોક્સમાં તે શા માટે મૂકી રાખ્યા છે? ને પત્ની પોતાના પતિની સામે જોતા કહે છે એ પૈસા, એ નાણાં છે, 1000 રૂપિયા છે, એ જે મેં ડોલ્સ હતી એ બધી મેં વેચતી ગઈ. જેમ જેમ આ બોક્સ ભરાતું ગયું તેમ તેમ હું ડોલ વેચતી ગઈ. એ ડોલ જે વેચ્યા છે એના પૈસા મેં મૂકેલા છે. અને પતિ આશ્ચર્યચકિત થઈ જાય છે. કોઈ પણ લગ્ન સંબંધ ક્યારેય પણ કોઈ પણ મુશ્કેલી કે ઝઘડા સિવાય આગળ વધતું નથી. ઝઘડો તો થાય, તકલીફ પણ આવે, લડાઈ ઝઘડા ચાલ્યા કરે, પણ એ એક પ્રેમ છે, એકબીજા પ્રત્યે વધારે છે. પણ અમુક એવા પ્રશ્નો પણ છે, અમુક એવા કારણો પણ છે, જે કારણો છે તે લગ્ન સંબંધને વધારે તોડી પણ શકે છે. જે મહત્વના જે કારણો છે જે લગ્ન સંબંધને વધારે સમસ્યામાં ઘેરી મૂકે છે, કે વધારે પ્રશ્નોમાં ઘેરી દે છે, કે અંતના ભાગે એ પ્રશ્નો કદાચ છૂટાછેડા કે પછી અલગ થઈ જવું એવા વગેરે બાબતોમાં પણ આગળ દોરી જાય છે. એવા પ્રશ્નો વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. મહત્વના જે પ્રશ્નો છે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. તેમાંથી પ્રથમ જે પ્રશ્ન છે કે કારણો છે જે લગ્ન સંબંધની અંદર મુશ્કેલી સર્જે છે, એ તો વાર્તાલાપનો અભાવ કે વાતચીત કરવાનો અભાવ છે. તે કમ્યુનિકેશન, લેક ઓફ કમ્યુનિકેશન, જે વાર્તાલાપનો જે અભાવ છે તે અભાવ સંબંધને મુશ્કેલીમાં મૂકી શકે છે. વાર્તાલાપ કોઈ પણ સંબંધનો એ જીવન આપનાર બાબત છે. કોઈ પણ સંબંધ હોય, જો વાર્તાલાપ
તમે સારા પ્રમાણમાં કરો છો તો ચોક્કસ એ સંબંધ આગળ વધે છે, પણ જો એનો અભાવ હોય તો એ સંબંધ છે આગળ વધતો નથી, નિરાશા અનુભવે છે, એકલતા અનુભવે છે. કોઈ પણ સમૃદ્ધ અને સુખી લગ્ન જીવન સારા પ્રમાણમાં થયેલી વાતચીત છે, વાર્તાલાપ છે, એ વાર્તાલાપ પર આધાર રાખે છે, તે નિર્ધારિત છે. લગ્ન જીવન ત્યારે જ સુખી અને સમૃદ્ધ બને છે જ્યારે બંને પાત્રો છે એકબીજાની સાથે સરખી રીતે વાર્તાલાપ કરી શકે, એકબીજાની સાથે વધારે વાતચીત કરી શકે, જે કમ્યુનિકેશન છે એ વધારે કરનાર બને, ત્યારે જ એ લગ્ન જીવન સુખી અને સમૃદ્ધ બને છે. વાર્તાલાપનો જે વ્યવહાર છે ત્યારે જ ખુલ્લો હોય છે જ્યારે એક પાત્ર બીજા પાત્ર સાથે વાર્તાલાપ કરવા તૈયાર હોય કે વાતચીત કરવા તૈયાર હોય, ત્યારે જ એ વાર્તાલાપ છે સફળ બને છે. પોતાના પાત્ર સાથેનો જે વાર્તાલાપ છે, સમય છે, એ ક્યારેય વ્યવસાય એક મીટિંગ છે તે બનવી ના જોઈએ. ઘણી વખત ઘણા બધા પાત્રો એ વ્યવસાયિક મીટિંગ હોય એ પ્રમાણે વાતચીત કરતા હોય છે, પણ એ યોગ્ય નથી. કોઈ પણ લગ્ન સંબંધમાં પતિ કે પત્ની એક જ રાત્રિમાં વાર્તાલાપ કરીને કે વાતચીત કરીને કોઈ પણ પ્રશ્ન છે તેને સોલ્વ કરી શકતા નથી. એ ચલો આપણે એક રાત્રે બેસીને પ્રશ્ન સોલ્વ થઈ જશે, એ શક્ય નથી, યોગ્ય પણ નથી. એક પાત્ર સમજતું નથી કે સમજવા માગતું નથી, ત્યારે બંને વચ્ચે તકરાર ઊભી થાય છે, એક પ્રકારનું અંતર ઊભું થાય છે. અને જ્યારે પતિ પત્ની એકબીજાને સાંભળતા નથી કે સાંભળવા માગતા નથી, ત્યારે પ્રશ્નો અને સમસ્યાઓ વિશેષ તેમને ઘેરી લે છે. લગ્ન સંબંધમાં સૌથી મોટો પ્રશ્ન તો વાર્તાલાપનો અભાવ છે. વાતચીતની જે ઉણપ, વાતચીતનો જો વ્યવહાર છે તે ઠંડો પડે ત્યારે ગેરસમજ ઊભી થાય છે, વહેમ ઊભો થાય છે, શંકા ઊભી થાય છે, ઝઘડા થાય છે, અને પરિણામે અંતે લગ્નની અંદર ઘણા બધા મોટા વિચ્છેદ પડે છે અને ઘણા બધા પ્રશ્નો બીજા પણ વહોરી લે છે. વાર્તાલાપનો અભાવ એ લગ્ન સંબંધને ખાલીપણું આપે છે, એકલતા આપે છે, નિરાશા આપે છે, શંકા ગેરસમજણમાં પણ દોરી જાય છે અને ઝઘડામાં એ લગ્ન સંબંધ પરિણામે છે. કમ્યુનિકેશન ઘણું બધું મહત્વનું છે. બીજો જે કારણ છે લગ્ન સંબંધને વધારે પ્રશ્નમાં ઘેરી લેતું જે કારણ છે તે તો અધૂરી અપેક્ષાઓ. જે અપેક્ષા હોય છે તે જ્યારે પૂર્ણ ના થાય ત્યારે પણ ઘણા બધા પ્રશ્નો લગ્ન સંબંધની અંદર સર્જાય છે. લગ્ન જીવનની અંદર ઉદ્ભવતા જે પ્રશ્નો છે તેનું કેન્દ્ર બિંદુ છે તે અધૂરી અપેક્ષાઓ છે, ઈચ્છાઓ છે એમ કહી શકાય. લગ્ન સંબંધની અંદર પતિ ને પત્ની જ્યારે પોતાની માન્યતાઓ છે, પોતાની ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે પૂર્ણ ના થાય ત્યારે પોતાની જાતને કેવી રીતે સાચવે છે તે બહુ મહત્વનું છે. લગ્ન સંબંધમાં વધતા પ્રશ્નોનું મુખ્ય કારણ તે બદલતી ઈચ્છાઓ છે. સમય અનુસાર ઈચ્છાઓ પણ બદલાય છે અને ઘણી બધી અપેક્ષાઓ પણ બદલાતી જાય છે. કોઈ પણ સ્ત્રી અને પુરુષ શરૂઆતથી જ પોતાના મનની અંદર એક આદર્શ પતિ કે પત્નીનું ચિત્ર વિકસાવે છે અને જ્યારે તેઓ વાસ્તવિકતાની અંદર પ્રવેશ કરે છે, વાસ્તવિકતાનો સામનો કરે છે, ત્યારે ઘણી વખત જે પાત્ર તેના મનમાં હોય છે એ પાત્રની સમજૂતી સાથે જ આગળ વધવાની ઈચ્છા પણ ધરાવે છે. મનમાં ઉપસાવેલું જે આદર્શ પાત્ર છે અને ભૌતિકની વાત આવે, નાણાકીય જરૂરિયાતોની વાત આવે, સામાજિક અને માનસિક જરૂરિયાતોની વાત આવે, એ બધા જ બાબતો છે તે મનની અંદર ઘર કરેલા શરૂઆતથી હોય છે. અને એ બધી બાબતો જ્યારે પૂર્ણ થતી નથી ત્યારે પાત્ર બીજા પાત્રની સાથે અણબનાવમાં આગળ વધે છે. જ્યારે આ બાબતો વાસ્તવિક લગ્ન સંબંધમાં અપૂર્ણ રહે છે, અધૂરી રહે છે, ત્યારે પ્રશ્નો, સમસ્યાઓ મજબૂતાઈથી પાત્રને કે લગ્ન સંબંધને નિરાશામાં દોરી જાય છે. અધૂરી ઈચ્છાઓ, આપણી જે ઈચ્છાઓ છે તે ઘણી વખત આપણા પર હાવી થઈ જાય છે, આપણા મન પર હાવી થઈ જાય છે, આપણી લાગણીઓ પર હાવી થઈ જાય છે, જેથી કહીને લગ્ન સંબંધ પ્રશ્નો સર્જાય છે. ત્રીજી મહત્વની જે બાબત છે કે કારણ છે જે લગ્ન સંબંધને મુશ્કેલીમાં લાવે છે તો આત્મીયતાની ઉણપ.
જે ઘનિષ્ઠ સંબંધ છે તે ઘનિષ્ઠ સંબંધનો અભાવ હોવો. આત્મીયતા છે, એકબીજા પાત્ર સાથેની જે આત્મીયતા છે, નજદીકતા છે, ઘનિષ્ઠતા છે, એ બહુ જરૂરી છે. આજના લગ્ન સંબંધમાં સૌથી મહત્વની જે અપેક્ષાઓ તે તો આત્મીયતા, ઘનિષ્ઠ સંબંધ ને કે નજદીક આવવું એકબીજાની સાથે, એ બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. આત્મીયતા એટલે એકબીજાને જાણવા, એકબીજાની માનસિક તથા સામાજિક અને જાતીય ઈચ્છાઓને પરિપૂર્ણ કરવી. ઘણા બધા પતિ પત્ની છે લગ્નમાં નિરાશા, હતાશાનો અનુભવ કરે છે, કેમ કે તેમને જે આત્મીયતા છે તેનો ઉણપ મહેસૂસ કરે છે, અનુભવે છે. આત્મીયતા, સાથી, મિત્રતા કે પ્રેમ છે તે નજદીકતા છે, તે સમજદારીને વધારે છે કે વૃદ્ધિ કરે છે, અને જે એકલતા છે એ એકલતાને તે દૂર કરે છે. આત્મીયતા છે એ લગ્ન સંબંધનું કેન્દ્ર બિંદુ પણ કહી શકાય, જ્યાં પતિ પત્ની એકબીજાને સમર્પિત થાય છે અને બંને વચ્ચે ઊંડી પ્રામાણિકતાની જે વૃદ્ધિ છે તે થાય છે. જ્યારે લગ્ન સંબંધમાં આત્મીયતા અનુભવાતી નથી ત્યારે લગ્ન સંબંધની અંદર ખાલીપણું દેખાય છે અને નકારાત્મક જે વિચારો છે, વલણ છે, એ વલણ બીજા પાત્ર પર ઉપસી આવે છે કે તેને ઘેરી લે છે. તેથી પત્ની કે પત્ની એકબીજા સાથે એકબીજાની કાળજી રાખતા, એકબીજાની પર પ્રેમ કરતા, આદર કરતા, માન કરતા, એકબીજાને સમર્પિત થવાની ઘણી બધી જરૂર છે. જે આત્મિકતા છે, એકબીજાની સાથે આત્મીયતાથી ઘેરાઈ જવું કે નજદીકતા, ઘનિષ્ઠ મિત્રતાની વાત આવે, એ ઘનિષ્ઠ સંબંધ છે તે વિકસાવો એ બહુ જરૂરી છે. અને જ્યારે એ શક્ય નથી બનતું ત્યારે ઘણી વખત પ્રશ્નો, સમસ્યાઓનું સર્જન લગ્ન સંબંધમાં થાય છે. ચોથી જે બાબત છે કે ચોથું જે કારણ છે જે લગ્ન સંબંધને મુશ્કેલીમાં સર્જે છે એ તો નાણાકીય સમસ્યાઓ. નાણાકીય સમસ્યાઓ આજના સમયમાં ઘણી બધી વધારે પડતી આપણે જોઈ શકીએ છીએ. નાણાકીય પતિ પત્ની વચ્ચે ઘણી વખત સમસ્યા સર્જે છે. આજના આધુનિક યુગની અંદર નાણાકીય સમસ્યાઓ સામાન્ય બની રહેશે ને રોજબરોજ આ સંબંધી પ્રશ્નો વૃદ્ધિ પામી રહ્યા છે. નાણાકીય વિષયક ઝઘડા, તેના સંબંધી જે અસંતુષ્ટતા આપણે જોઈ શકીએ છીએ, અને એ લગ્ન જીવનની અંદર પણ અસંતુષ્ટતા આપણે જોઈ શકીએ છીએ. અને તેથી કહીને ઘણી વખત આ નાણાકીય સમસ્યાઓ લગ્ન સંબંધને તોડનાર પણ બની રહી છે. આજના કુટુંબોમાં કોણ નાણાં કમાશે અને કોણ તેનો ખર્ચ કરશે તે વિષય પર ચર્ચાઓ થાય છે, તેના વિશે ઝઘડાઓ પણ થાય છે. આજના આધુનિક સમયની અંદર, બદલાતા સમયની અંદર લગ્ન સંબંધો ઘણો બધો સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે, કેમ કે જે ભૌતિક વાના છે, આધુનિક રીતભાત છે, સામાજિક માનપાન છે, લોકપ્રિયતા છે, જાજરમાન જીવન જીવવાની જે મહત્વકાંક્ષા છે તેનું મહત્વ વધી રહ્યું છે. નાણાં એ વૈભવી જીવન જીવવા માટે એક પ્રકારની જરૂરિયાત બની રહી છે, અને જ્યારે નાણાકીય બાબતોનો અભાવ જોવા મળે કુટુંબની અંદર ત્યારે પણ પ્રશ્નો થાય છે. નાણાકીય બાબત હવે તે તણાવયુક્ત અને એક પ્રકારની જે ભારણ છે એ ભારણ સમાન બની ગયું છે. અને કૌટુંબિક જીવન અંદર નાણાકીય વિષય ઘણા બધા સમસ્યાઓ, પ્રશ્નો આપણે કુટુંબોમાં જોઈ રહ્યા છે. અને ઘણી બધી બાબતો એવી થાય છે કે જ્યાં ખરેખર એ દુઃખદ પણ હોય છે. અને આવા પ્રશ્નો ઘણી વખત લગ્ન સંબંધને તોડનાર પણ બની રહ્યા છે. પાંચમું જે કારણ છે, જે કારણ લગ્ન તોડનાર એવું કારણ કહી શકાય, એ તો આત્મિકતાની ઉણપ કે આત્મિકતાનો અભાવ. ઘણા બધા ખ્રિસ્તી વ્યક્તિ છે લગ્નોમાં પ્રવેશ તો કરે છે, પણ વ્યક્તિગત રીતે તેઓ આત્મિક રીતે તૈયાર હોતા નથી. તેમનામાં આત્મિકતાનો જે ઉણપ છે તે જોઈ શકાય છે. આજના ખ્રિસ્તી લગ્નોમાં ઉદ્ભવતા પ્રશ્નોનું મૂળભૂત કારણ છે તે વ્યક્તિગત આત્મિકતા ન હોવી. કે ઘણા બધા ખ્રિસ્તી કુટુંબોમાં અસંગતતા, દલીલો, અપશબ્દ બોલવા, જોર જોરથી બૂમો પાડીને ઝઘડા કરવા કે વાતો કરવી, એ આવા બધા પ્રશ્નો છે તે આપણે જોઈ શકીએ છીએ. ને પતિ હંમેશા પત્નીને પ્રેમ કરનાર હોય,
તેની કાળજી લેનાર હોય એ પત્ની ઈચ્છે છે, જ્યારે પતિ એવું વિચારે છે કે પત્ની હંમેશા મને આધીન થઈ જાય. અને આ બધી જ બાબતોમાં શક્ય નથી. વચનની દોરવણી, પવિત્ર આત્માની દોરવણીનો જો અભાવ છે આ સંબંધી આપણે જોઈ શકીએ છીએ. પતિ પત્ની લગ્ન વિષયક જવાબદારી પવિત્ર આત્માની દોરવણી સિવાય પૂરું કરી શકતા નથી. પવિત્ર આત્માની દોરવણી તેમને બહુ જ જરૂરી છે, કારણ કે આ સંસ્થા એ તો ઈશ્વર સ્થાપિત સંસ્થા છે. ઈશ્વર આ સ્થાપેલી સંસ્થા છે અને ઈશ્વરનો ઈરાદો અને હેતુ છે કે કુટુંબ આગળ વધે, સમૃદ્ધિ પ્રાપ્ત કરીને સફળ થાય, વૃદ્ધિ પામે. અને એ પવિત્ર આત્માની દોરવણી સિવાય શક્ય બનતું નથી. એ ત્યારે શક્ય બને છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે અંગતતાના તરીકે સ્વીકારીએ અને પવિત્ર આત્માની જે દોરવણી છે તે સાથે આપણે આગળ વધીએ. અને આજના જુવાન ભાઈ બહેનો અંદર આત્મિકતાની જે ઉણપ છે તે જોઈ શકીએ છીએ. અને એ મહત્વનું કારણ આજે લગ્ન સંબંધને તોડનાર પણ બની રહ્યું છે. છઠ્ઠું જે કારણ છે જે લગ્ન સંબંધમાં પ્રશ્નો સર્જે છે એ તો સમર્પણનો અભાવ. સમર્પણનો અભાવ, એકબીજાને સમર્પિત નહીં થઈ શકવાની જે બાબત છે તે આપણે જોઈ શકીએ છીએ. સમર્પણ એટલે વચનબદ્ધતા, જોડાણ, કરાર વગેરે. ઘણા બધા લોકો છે એવી સમજણ ધરાવે છે કે પોતે એક સ્વાર્થ સાથે જોડાય છે, કે કરાર કરે છે, કે સમર્પિત થાય છે. ઘણા બધા લોકોના સમજણમાં સમર્પણની જે વ્યાખ્યા છે અલગ અલગ પ્રકારની છે. સારા અને સુખી લગ્ન સંબંધ માટે વ્યક્તિગત કરાર, સમર્પિત ભાવના ખૂબ જ જરૂરી છે. બદલતા સમયની અંદર લગ્ન સંબંધમાં સમર્પણનો અભાવ આપણે જોઈ શકીએ છીએ. લગ્ન જીવન એક ફરજ, એક બોજ સમાન બની રહ્યું છે. ભૌતિક વાનાનું જે સુખ છે તે પ્રત્યેનું જે આકર્ષણ છે તે વધી રહ્યું છે. અને જ્યારે પતિ પત્ની બેને પૂરા હૃદયથી સમર્પિત થતા નથી, ખરા મનથી સમર્પિત થતા નથી, ત્યારે અન્ય જગ્યાએ સંબંધોમાં સુખ પ્રાપ્તિ શોધે છે. આજના સમયોમાં જે પાત્રો છે કે પતિ અને પત્ની છે પોતાના સ્વાર્થ અને સુખ પ્રાપ્તિ માટે સમર્પિત થાય છે, અને જે યોગ્ય નથી. લગ્ન સંબંધમાં સમર્પણ અન્ય પરીક્ષણોને દૂર કરે છે, કે દૂર રાખે છે, અને માનસિક રીતે એ પતિ હોય કે પત્ની હોય તેને મજબૂત કરે છે. અને આવા સમર્પણની, આવી ભાવનાની આજના લગ્ન સંબંધમાં ખૂબ જ જરૂર છે, જેથી કરીને આપણું લગ્ન જીવન સમૃદ્ધ અને સુખી બની શકે. પણ સમર્પણનો અભાવ, એકબીજાને ખરા મનથી સમર્પિત થવાનો જે અભાવ છે, ઉણપ છે, તે આજના કુટુંબોને તોડનાર બની રહ્યું છે. સાતમું જે કારણ છે તે કારણ તો એકબીજા માટે સમયની અછત. એકબીજાને માટે સમય ન ફાળવવો, એકબીજાની સાથે સમય ન વિતાવો, એ પણ એક મહત્વનું કારણ છે. લગ્ન સંબંધમાં જ્યારે પાત્ર પોતાના પાત્ર કરતાં અન્ય જગ્યાએ કે વ્યક્તિને કે વસ્તુને વધારે મહત્વ આપે છે, કે તેના માટે વધારે સમય ફાળવે છે, ત્યારે પતિ પત્ની વચ્ચે જે મૈત્રી છે કે મિત્રતા છે તેની ભાવના ધીરે ધીરે દૂર થાય છે. જે પણ કાર્ય, વસ્તુ કે વ્યક્તિ પોતાના પાત્ર કરતાં કે પોતાના પતિ કે પત્ની કરતાં વધારે મહત્વ આપે છે કે બની રહેશે, તે વધારે સમય તેના માટે ફાળવે છે, ત્યારે પતિ પત્નીમાં એક અંતર ઊભું થાય છે. કામ સિવાય બહાર જવું કે બહાર રહેવું, કે વધારે સમય કામ સિવાય બહાર ફાળવવો કે વિતાવો, તે પોતાના પાત્રના મનમાં શંકા ઊભી કરે છે, કે વહેમ પણ ઊભો કરે છે. પતિ પત્ની લગ્ન પહેલા એકબીજાની સાથે જે સમય વિતાવ્યો હોય છે તેને યાદ કરે છે. એકબીજાની સાથે જ્યારે ફર્યા હોય, લાંબા સમય સુધી મોબાઈલ પર વાતો કરી હોય, એ વાતચીત કરવાનો સમય તેઓ વાગોળે છે. અને જ્યારે આ બધું ઠંડુ પડતું જાય છે, વાસ્તવિકતામાં કે લગ્ન સંબંધમાં જ્યારે બધું ઠંડુ પડતું જાય છે, ત્યારે તેના મનમાં શંકા પણ ઊભી જાય છે, ઘણી વખત વહેમ પણ ઊભો થાય છે, અને પ્રશ્ન પણ ઊભા થાય છે કે ખરેખર મેં યોગ્ય પાત્ર સાથે લગ્ન તો કર્યું છે ને. એ પ્રશ્ન એ પાત્રમાં ઊભો થાય. એ પ્રશ્ન જ્યારે ઊભો થાય છે ત્યારે ખરેખર લગ્ન સંબંધની અંદર બીજા બધા પ્રશ્નોને આમંત્રણ આપતા જાય છે. અને એ પ્રશ્નો
એ લગ્ન સંબંધને અવ્યવસ્થિત કરવામાં કારણભૂત પણ બની જાય છે. 8મું જે કારણ છે કે લગ્ન સંબંધને અવ્યવસ્થિત કરનાર કારણ છે એ તો જાતિ આધારિત સમસ્યાઓ. જાતિ આધારિત સમસ્યાઓ. ભારતીય સંસ્કૃતિની અંદર સ્ત્રી સહન કરનાર પાત્ર કે જે પરિવારના અન્ય લોકો છે તેમને સુખ રાખવાનું છે કે ખુશ રાખવાનું છે એ ભૂમિકા તેને આપવામાં આવે છે. જ્યારે પતિને અન્ય જવાબદારીઓ જે કુટુંબની સંભાળ રાખવાની હોઈ શકે, પોતાની પત્નીને ખુશ રાખવાની હોઈ શકે, તેની કાળજી લેવાની હોઈ શકે, તેને પ્રેમ કરવાની જે વાત છે એ બધી જ બાબતોની જવાબદારી જ્યારે પતિને સોંપી હોય એ સમજણ આપણા સમાજમાં છે. અને સ્ત્રી જ્યારે સહન ન કરે કે જ્યારે બધાને ખુશ ન રાખે, ત્યારે જ્યારે માછલી પાણીની ટાંકીમાંથી બહાર નીકળી ગઈ હોય એમ એ સ્ત્રી વિશે સમજવામાં આવે છે. અને હાલના સમયમાં સ્ત્રી તેને ઘરકામ કરવાનું, નોકરી કરવાની અને નોકરી કરીને પાછા આવીને ફરીથી તેને કામ કરવાનું, બધાની કાળજી લેવાની આ ભૂમિકા તેના પર થોપી દેવાય છે. જેથી કરીને શિક્ષણ છે, નાણાકીય વ્યવસ્થાઓ, સગવડો સહેલી બની અને એ આધારિત સ્ત્રી આગળ આવી રહી છે, ત્યારે એ સ્વતંત્રતા પણ ઈચ્છે છે. અને આ સ્વતંત્રતાની જે માંગણી છે, ઈચ્છા છે, તેની સાથે પુરુષ છે તે તાલ મિલાવી શકતો નથી. કે પુરુષ તે ઈચ્છી શકતો નથી કે સ્ત્રી છે તે સ્વતંત્ર થાય. તેની ઈચ્છા એવી છે કે તે આધીન રહે. જેથી કરીને ઘણી વખત આ બાબતો સાથે ન સેટ થતા કે એડજસ્ટ ન કરતા પુરુષ અને સ્ત્રી વચ્ચે કે પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થાય છે, પ્રશ્નો સર્જાય છે અને મુશ્કેલીઓ પણ સર્જાય છે. ત્યારબાદ જે 9મું કારણ છે, જે લગ્ન વિષયક સંસ્થાને પ્રશ્નોમાં ઘેરી વળનાર જે કારણ બની રહ્યું છે એ તો માનસિક રીતે હેરાનગતિ. કે માનસિક રીતે પોતાની પત્ની હોય કે પતિ હોય તેનો દુરુપયોગ કરવો, કે પતિ પત્નીને માનસિક રીતે એકબીજાને હેરાન કરવું એ કારણ બની રહ્યું છે આજના લગ્ન સંબંધને તોડનાર. માનસિક રીતે હેરાન કરવું એક પ્રકારની જે નકારાત્મક વર્તન છે તે દર્શાવે છે. માનસિક રીતે હેરાન કરતા ઘણા બધા પ્રકાર છે, જેમ કે ગાળો બોલવી, મેણાટોણા મારવા, વાત ન કરવી, વાતમાં ઉતારી પાડવું, અપશબ્દ બોલવા, કે બીજા સાથે સરખામણી કરીને તેને નીચો દેખાડવો વગેરે. ઈર્ષા કરવી તે પણ માનસિક હેરાનગતિનો એક ભાગ છે. પોતાના માતા પિતા કે ભાઈ બહેન સાથે જે નિકટ સંબંધ હોય તેની ઈર્ષા કરતા શાબ્દિક રીતે પાત્રને નીચું પાડવામાં આવી રહ્યું છે. ઘણી વખત પાત્ર છે છૂટાછેડા આપી દઈશ, છોડી દઈશ, અન્ય જગ્યાએ સંબંધ કરી દઈશ વગેરે ધમકી ભર્યા શબ્દો બોલે છે. જેથી કરીને પાત્ર છે તે માનસિક રીતે હેરાન થાય છે, નિરાશ થાય છે, તૂટી પડે છે. અને આ પ્રકારની જે માનસિક હેરાનગતિ છે આગળ વધતા લગ્ન સંબંધને તોડે છે. આગળ વધતા એ લગ્ન સંબંધને છૂટાછેડા તરફ લઈ જાય છે. આવા પ્રશ્નો છે, કારણો છે તે ખરેખર લગ્ન સંબંધને તોડનાર કારણો બની રહ્યા છે. ત્યાર પછી જે 10મું કારણ છે તો ઇનલોસ છે. ઇનલોસ આપણા સમાજમાં સાસુ સસરા કહી શકે કે નણંદની વાત કહી શકે વગેરે. ઘણી વખત લગ્ન સંબંધમાં ઉભા થતા પ્રશ્નોનું જે કારણ છે તે ઇનલોસ છે. આપણા સમાજમાં સાસુ વહુનો સંબંધ હંમેશને માટે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે. સાસુ હંમેશા ઘરની જે મુખિયા છે અથવા શિસ્ત રાખનાર છે, નીતિ નિયમ બનાવનાર, ઘડનાર અને તેને પડાવનાર પાત્ર બની રહેલું છે. આજના સમયમાં પરિસ્થિતિ બદલાઈ પણ છે કે જ્યાં હવે પતિ પત્નીના જે પિતા છે તે લગ્ન સંબંધમાં વધારે દબાણ કરતા આગળ પણ આવી રહ્યા છે. એટલે ઇનલોસ છે. આજના સમયમાં ઘણા બધા પ્રશ્નો કુટુંબમાં સર્જી રહ્યા છે કે લગ્ન સંબંધમાં સર્જી રહ્યા છે. આજનું કુટુંબ એ સહિયારું નહીં પણ એક પતિ પત્નીના બાળકો વાળું કુટુંબ કે જ્યાં તેઓ અલગ જઈને રહે છે, ત્યાં ઇનલોસનું જે દબાણ છે તે કોઈક ને કોઈક રીતે રહ્યું છે. જેથી કહીને એ દબાણ કે એ તેમનું ઇન્વોલ્વ થવું ઘણી વખત લગ્ન સંસ્થાને કે લગ્ન જીવનને, લગ્ન સંબંધને
તોડનાર મૂળભૂત કારણ પણ બની રહ્યું છે. ત્યારબાદ 11મું જે કારણ છે તે એડજસ્ટ કરવાનો અભાવ. એકબીજાની સાથે સેટ ના થઈ શકે, એડજસ્ટ ના કરી શકે, તેનો અભાવ છે તે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે પતિ પત્ની એકબીજાની સાથે એડજસ્ટ થઈ શકતો નથી ત્યારે તેઓ એકબીજા ઉપર દબાણ કરે છે કે તેમના ઉપર બોસગીરી કરવાનો પ્રયત્ન પણ કરે છે. પરિસ્થિતિ પ્રમાણે રહેતા શીખવું એ બહુ જરૂરી છે. આજના સમયની અંદર સંઘર્ષ કરવો પડે, પરંતુ એ થઈ શકતું નથી. એડજસ્ટમેન્ટ આજના જીવનોમાં આપણે ઓછું જોઈ શકીએ છીએ. બદલતી ઈચ્છાઓ જ્યારે પ્રાપ્ત થતી નથી ત્યારે કોઈક ને કોઈક રીતે જે પોતાની ઈચ્છા મનાવવાનો જે પ્રયત્ન હંમેશા પાત્ર કરતું રહ્યું છે, પરંતુ જો પોતાની ઈચ્છાઓ છે તે પ્રાપ્ત ન થાય અને કોઈક રીતે એડજસ્ટ કરવાની વાત આવે ત્યારે પાત્ર છે એડજસ્ટ કરી શકતું નથી, જેથી કરીને તે તણાવ અનુભવે છે. એક પ્રકારની જે બોજ છે એ અનુભવે છે. અને આવા તણાવ છે મોટા ભાગે ગુસ્સામાં જોવા મળે છે, અપશબ્દોમાં જોવા મળે છે, ચિંતામાં દેખાઈ આવે છે. જ્યાં સુધી પતિ પત્ની પોતાની પરિસ્થિતિ સમજી એકબીજાને સમજવાનો પ્રયત્ન ન કરે, એકબીજાનું માન સન્માન ન સાચવે, ત્યારે લગ્ન સંબંધ અઘરો બની જાય છે. એડજસ્ટ કરવું બહુ જરૂરી છે. એડજસ્ટ કરતા શીખવું જ પડે. લગ્ન જીવનની અંદર બધું જ ફાવતું મળતું નથી. કોઈક રીતે એડજસ્ટ કરતા શીખવું પડે છે. એડજસ્ટ ના કરી શકે ત્યારે મોટાભાગે વ્યક્તિ પોતાના પાત્ર ઉપર પ્રભાવ પાડે છે, દબાણ કરવાનો પ્રયત્ન કરે છે, અને અંતે લગ્ન સંબંધને પ્રશ્નોમાં ઘેરી પણ જાય છે. ત્યારબાદ 12મું જે કારણ છે તે લગ્ન સંબંધને મુખ્ય તોડનાર કારણ એવું બની રહ્યું છે તો બાળકોનો ઉછેરનો પ્રશ્ન. બાળકોના ઉછેરનો પ્રશ્ન. જ્યારે પતિ પત્ની બાળક ઈચ્છા રાખતા ન હોય કે બાળક માટે લગાવ ન હોય ત્યારે બાળકનું આવવું લગ્ન સંબંધની શાંતિને વખોડે છે. પતિ પત્નીનો બાળક પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે તે બહુ જ જરૂરી છે, તે ખૂબ જ જરૂરી છે. ને પતિ પત્ની હંમેશા ઘરની બહાર રહેતા હોય, આનંદ પ્રમોદ કરતા હોય, હરતા ફરતા હોય, અને બાળકના આવવાથી એ બધી સ્વતંત્રતા છીનવાઈ જાય છે, બધું જ બંધ થઈ જાય છે. અને સ્ત્રી વિચારે છે કે તેનું જે સામાજિક જીવન છે તે નષ્ટ થઈ રહ્યું છે, તેની સુંદરતા છે તે નષ્ટ થઈ રહી છે. પતિ વિચારે છે કે તેની જે સ્વતંત્રતા છે તે નષ્ટ થઈ રહી છે, તેની જવાબદારી હવે વધી ગઈ છે, અને જેથી કરીને તે તણાવ અનુભવે છે. અને જ્યારે પતિ અને પત્ની એકબીજાની બાળક પ્રત્યેની જવાબદારી કે કાળજી સમજતા નથી, એ તેની વફાદારી સમજતા નથી, ત્યારે ચોક્કસ પ્રશ્નો ઊભા થાય છે. બાળક ઉછેરનો પ્રશ્ન પણ આજના કુટુંબમાં એક મહત્વનો પ્રશ્ન લગ્ન સંસ્થાને તોડનાર બની રહ્યો છે. ત્યારબાદ 13મું જે કારણ છે એ તો જાતીય સુખ છે. 13મું મહત્વનું જે કારણ છે એ તો જાતીય સુખ છે. મોટાભાગના સલાહકારો એવું માને છે કે સમજે છે કે કહે છે કે લગ્ન સંસ્થામાં ઊભા થતા 90% પ્રશ્નોનું જે મુખ્ય કારણ છે એ તો જાતીયતા છે. જાતીયતા. જ્યારે પતિ પત્ની જાતીય સંબંધ પ્રત્યે બેધ્યાન બને છે કે બેધ્યાન રહે છે, એકબીજાને જાતીય સુખ આપી શકતા નથી, સંતોષ આપી શકતા નથી, ત્યારે લગ્ન સંબંધમાં પ્રશ્નોનું ભારણ વધી જાય છે. સારા જાતીય સુખનો લગ્ન સંબંધમાં અભાવ સંબંધને અવ્યવસ્થિત બનાવે છે અને બીજા પ્રશ્નોને પણ આમંત્રિત કરે છે. લગ્ન સંસ્થા જાતીય જે શારીરિક સુખની જરૂરિયાત છે તે સંતોષ પૂરી પાડનાર સંસ્થા છે, જ્યાં બંને પાત્રો એકબીજાને નજદીક આવે છે અને એકબીજાને સંતોષે છે. જાતીય સુખનો સંબંધ પતિ અને પત્ની માટે ખૂબ જ મહત્વનો સમય છે, જ્યારે બંને પાત્રો એકબીજાને સમર્પિત થાય છે અને નિરાશા છે, ખાલીપણું છે તેને દૂર કરે છે. જાતીય સુખ એ સ્ત્રી પુરુષને સંપૂર્ણતા તરફ દોરી જાય છે. જાતીય જે સુખ છે તે જાતીય સુખનો અભાવ કુટુંબોમાં ખરેખર પ્રશ્નો અત્યારના સમયમાં સર્જી રહ્યો છે. શારીરિક સુખમાં બાહ્ય રીતે શરીર મળે છે, પરંતુ આંતરિક રીતે એ સુખ અને માનસિક શાંતિ અને ઊંડા પ્રેમની અનુભૂતિ કરાવનાર આ સંબંધ છે. જેથી શારીરિક સંબંધ સારો લગ્ન સંબંધમાં હોય એ બહુ જરૂરી છે. એકબીજા પાત્રને તે જાતીય સુખથી જે શાંતિ છે
સંતોષ આપવો એ બહુ જરૂરી બની રહ્યું છે. ત્યારબાદ 14મો જે પ્રશ્ન છે ને છેલ્લો પ્રશ્ન કદાચ હું આ સમયે તમારી સમક્ષ કે કારણ રજૂ કરવા માંગુ છું તો ટેકનોલોજીની અસર. આપણે આજના સમયની અંદર એટલે આધુનિક સમયની અંદર જીવી રહ્યા છે અને ટેકનોલોજી આપણા રોજિંદો વ્યવહાર છે, એક જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા આપણા રોજિંદા વ્યવહારો બની ગયા છે. ટેકનોલોજી માણસ માટે એક વરદાન સમાન છે. ટેકનોલોજીના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહેવું એ બહુ સરળ બની ગયું છે. પરંતુ જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ છે તે યોગ્ય રીતે થતો નથી ત્યારે બોજરૂપ પણ બને છે, સુખી લગ્ન જીવનનો તોડનાર પરિબળ બની જાય છે. અને હાલના સમયની અંદર લગ્ન જીવનમાં 50% જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે લગ્ન તૂટી રહ્યા છે તેનું મૂળભૂત કારણ એ તો ટેકનોલોજી બની ગયો છે. 14 મહત્વના કારણો મેં આજે જોયા. જે કારણો છે મૂળભૂત રીતે લગ્ન સંસ્થાને તોડનાર એવા કારણો છે. અન્ય બીજા ઘણા બધા કારણો છે જે લગ્ન સંસ્થાને ચોક્કસ રીતે પ્રશ્નમાં ઘેરે છે, પરંતુ આ જે મહત્વના કારણો છે જે મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે એ કારણો એટલા માટે આપણે જોઈ રહ્યા છે જેથી કરીને આવનારા દિવસોમાં જો કદાચ જેઓ લગ્ન સંસ્થામાં જોડાઈ ગયા છે જે આ કારણોમાંથી પસાર થઈ રહ્યા છે ચોક્કસ પ્રાર્થના સાથે તેનું નિવારણ પણ કરી શકો છો. અને જેઓ લગ્ન સંબંધમાં જોડાવાના છે અત્યારથી પોતાની જાતને તૈયાર કરે કે આ પ્રકારના પ્રશ્નો લગ્ન જીવનમાં કે સંસ્થામાં હોય છે તે હંમેશા નિવારણ માટેની તૈયારીઓ કરવાની જરૂર છે. પ્રશ્નો આવવાના છે, લગ્ન સંબંધની અંદર પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ તેનું નિવારણ કેવી રીતે કરવામાં આવે છે એ બહુ મહત્વનું છે. પ્રશ્નો એક લગ્નનો ભાગ છે અને આપણે કારણો જોયા કે આ કારણોથી આવે છે ત્યારે આપણે એ કારણોને કોઈક ને કોઈક રીતે દૂર કરવાની જરૂર છે જેથી કરીને આપણું લગ્ન જીવન સુખી અને સમૃદ્ધ બને અને પ્રભુની જે ઈચ્છા છે આપણા કુટુંબને માટે, આપણા લગ્નને માટે, તેના ઈરાદા, તેના હેતુ છે તે પરિપૂર્ણ થાય અને તમે ને હું પ્રભુને માટે સાક્ષીનું કારણ બની રહીએ. પ્રભુ ચોક્કસ તમને ને મને લગ્ન સંસ્થા દ્વારા તેમની જે ઈચ્છા છે, તેમના જે ઈરાદાઓ છે, તેમના હેતુઓ છે તે પરિપૂર્ણ કરવા માંગે છે અને તેમના માન અને મહિમાના પાત્ર બનાવવા માંગે છે. અને આપણે લગ્ન સંસ્થાની જે પ્રભુએ સ્થાપના કરી છે તેનું માન છે, તેનું સન્માન છે તે સાચવવું આપણી નૈતિક ફરજ છે. જો આપણે એ સાચવતા નથી તો ઘણી વખત આપણે પ્રભુની નિરાશ પણ કરીએ છીએ. કારણો આપણે જોયા, કારણો કેવી રીતે નિવારણ કરવું એ આપણે સમજવાની પણ જરૂર છે જેથી કરીને આવનારા દિવસોમાં જ્યારે પણ એવા પ્રશ્નો ઊભા થાય ત્યારે ચોક્કસ રીતે આપણે પ્રાર્થના સાથે પ્રભુની આત્માની દોરવણી સાથે એ પ્રશ્નનું નિવારણ કરી શકીએ અને આપણા લગ્ન સંબંધને સાચવી શકીએ, જાળવી શકીએ અને મજબૂત કરી શકીએ. પ્રભુ તમને ને મને લગ્ન સંબંધિત જે પ્રભુની ઈચ્છા છે તેમાં આગળ દોરે અને એવા તમામ પ્રશ્નો જ્યારે આવે છે એ પ્રશ્નનું નિવારણ કરવા પણ પ્રભુ તમને મને કૃપા આપે. આવો પ્રાર્થનામાં જોડે પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ ખાસ પ્રભુ લગ્ન સંસ્થાને માટે. પ્રભુ તમે આ સંસ્થા સ્થાપી છે ત્યારે પ્રભુ આ સમયની અંદર ઘણા બધા પ્રશ્નોથી ઘેરાયેલી આ સંસ્થા છે જેના ઘણા બધા કારણો આજે અમે જોયા છે. પ્રભુ અમને સહાય કરો કે અમે જ્યારે પણ આવા પ્રશ્નો ઊભા થાય ત્યારે અમે તમારી પાસે આવીએ, તમારા વચનમાંથી પ્રભુ તેનો માર્ગ શોધીએ, પવિત્ર આત્માની દોરવણી માંગીએ અને પ્રભુ અમે માનસિક રીતે અત્યારથી તૈયાર થઈ જેથી કહીને પ્રભુ જ્યારે પણ આવા પ્રશ્નોથી અમે ઘેરાઈએ, આવા કારણોથી ઘેરાય ત્યારે પ્રભુ અમે પ્રાર્થના સાથે તેનું નિવારણ કરી શકીએ. પ્રભુ તમે અમને યોગ્ય માર્ગદર્શન આપવાનું ચાલુ જ રાખો તો એ પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ તમારો આભાર માનીશ કહીને એકવાર સમયને માટે, તકને માટે તમારી કૃપાથી અમને આગળ દોરજો તો એ પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ જે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. CNI ડેની આપ સર્વને શુભેચ્છા પાઠવું છું. 50 વર્ષ આપણે CNI મંડળી તરીકે પૂરા કર્યા છે ત્યારે પ્રભુનો આભાર માનતા આપ સર્વને CNI ડેની શુભેચ્છા પાઠવું છું. પ્રભુ તમને મને અને ખાસ CNIના ખાસ પ્રકારના સભ્યો તરીકે તેમની ઈચ્છા અને તેમની ઈરાદાઓ પૂરા કરવા કૃપા પૂરી પાડે. આમેન. થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ.
ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર. દેવના વચનો વાવે છે, આત્મિક તૃષા छिपाવે છે, સાચે માર્ગ ચલાવે છે, પ્રભુની પાસે લાવે છે. સહુને સારું સીએ નાય, સહુને સારું સીએ નાય, ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર. આપ્યું વાલું સીએ નાય, આપ્યું વાલું સીએ નાય, ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર. પાસ દૂર પથરાયેલું, ઘર ઘરમાં ફેલાયેલું, રવિ દિને છલકાતું, દૂત થકી રક્ષાયેલું, કેવું નિરાળું સીએ નાય, કેવું નિરાળું સીએ નાય, ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર. આપ્યું વાલું સીએ નાય, આપ્યું વાલું સીએ નાય, ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર. અર્ધ સદીનું વર્ષ છે આ, અર્ધ સદીનું વર્ષ છે ઓ આ, આતમ કેરો સ્પર્શ છે આ, દિવ્યતા કેરો દર્શન છે, હૈયા કેરો હર્ષ છે આ. આગળ ધપતું સીએ નાય, આગળ ધપતું સીએ નાય, ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર. આપ્યું વાલું સીએ નાય, આપ્યું વાલું સીએ નાય, ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર.
તમારો ખૂબ ખૂબ આભાર ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર. तेरे दर पे मैं आई हूँ लेके दुआ, तेरे दर पे मैं आई हूँ लेके दुआ, मेरी सुन ले दुआ है खुदावन खुदा, मेरी सुन ले दुआ है खुदावन खुदा. हाथ जोड़े हुए अपने सर को झुका, हाथ जोड़े हुए अपने सर को झुका, मेरी सुन ले दुआ है खुदावन खुदा, मेरी सुन ले दुआ है खुदावन खुदा. तू है जिंदा खुदा, तू है मेरा खुदा, इब्तिदा इंतहा तू है मेरी वफा. तू है जिंदा खुदा, तू है मेरा खुदा, इब्तिदा इंतहा तू है मेरी वफा. मेरे चारों तरफ रुकी आग लगा, मेरे दिल में समा, मेरी रूह में समा, मेरे चारों तरफ रुकी आग लगा, मेरे दिल में समा, मेरी रूह में समा, मेरे दिल में समा, मेरी रूह में समा. हाथ जोड़े